ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું મિત્રો। તો પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં જે સુધારાયેલા જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે આલોક કુમાર જોશી। તો જોઈશું મિત્રો તેની ડિટેલ। તો રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રો ના ભૂતપૂર્વ જે વડા છે એ આલોક કુમાર જોશીને સુધારાયેલા જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। આ નિમણૂક ભારતના જે રાષ્ટ્રીય સુરક્ષા માળખાને મજબૂત બનાવવા માટે ઉપરાંત વ્યૂહાત્મક જે પુનઃગઠનનો એક ભાગ છે। ખાસ કરીને વધતા આતંકવાદી જોખમો અને પહેલગામ હુમલાના પ્રતિભાવમાં મિત્રો આ મહત્ત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે। તો જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ છે એના નવા અધ્યક્ષ કોણ છે? તો યાદ રાખજો મિત્રો, આલોક જોશી। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની જે આવનારી એક્ઝામ છે ને એના માટે। ઓકે, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો મિત્રો આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા સ્થળે રાજ્ય કક્ષાનો જે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025નો કાર્યક્રમ યોજાયો હતો? તો મિત્રો ગુજરાતનું જે ગાંધીનગર છે ત્યાં રાજ્ય કક્ષાનો જે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। તો 27 એપ્રિલની મિત્રો વાત છે, રવિવારના દિવસે। તો આ પર્યાવરણ સંરક્ષણને વધુ પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગરનો જે ટાઉન હોલ છે મિત્રો, તો રાજ્ય કક્ષાનો જે પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ જે કાર્યક્રમ છે એ રાજ્ય જિલ્લાના હું શું પર્યાવરણ સંરક્ષક અભિયાનના સ્વયંભૂ રીતે જોડાઈ પ્રકૃતિના સંરક્ષણ સંવર્ધન માટે વિશિષ્ટ યોગદાન આપનાર કુલ 2525 પર્યાવરણ જે પ્રેમી શિક્ષકો શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને તેમનું મિત્રો સન્માનિત કરવામાં આવ્યા હતા। અને માધવ જે ચેરિટેબલ ટ્રસ્ટ કપરવન, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અને અનંતા એજ્યુકેશન કેમ્પસ અને જે વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન મિત્રો કરવામાં આવ્યું હતું। તો આટલા વ્યક્તિઓ ભેગા મળીને મિત્રો આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં 30 એપ્રિલના રોજ નિવૃત્તિ પછી ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફનું પદ કોણે છોડી દીધું છે? તો લેફ્ટનન્ટ જનરલ જે અનિલ ચૌધરી છે તેમણે મિત્રો જે ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફનું પદ છોડી દીધું છે મિત્રો। તો આ પણ ક્વેશ્ચન પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો લેફ્ટનન્ટ જનરલ જેપી મેથ્યુએ લગભગ 4 દાયકા સુધી ભારતીય સશસ્ત્ર દળના આપ્યા બાદ 30 એપ્રિલના રોજ ઇન્ટિગ્રેટેડ જે આ ડિફેન્સ સ્ટાફનું પદ છોડી દીધું છે મિત્રો। તેના કાર્યક્રમ દરમિયાન તેમણે નૌસેના, નૌકાદળ, વાયુસેના વચ્ચે સંયુક્ત પ્રોત્સાહનની મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને સંરક્ષણ, સાયબર અને અવકાશ ક્ષમતામાં સંપૂર્ણ યોગદાન તેમનું હતું। આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં સરકારના આગામી જે ડેપો દર્પણ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જે ખાદ્ય સુરક્ષા વધારવાનો મિત્રો મુખ્ય ઉદ્દેશ આ જે ડેપો દર્પણ પોર્ટલ છે તેનો છે। તો ડેપો દર્પણ પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા જે ખાદ્ય સંગ્રહ ડેપો માટે રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે। તેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ડેપો ગુણવત્તા અને સલામતીમાં ઉચ્ચ સ્તરના ધોરણો જાળવી રાખવા
અને આ જે સમગ્રમાં ભારતમાં 80 કરોડથી વધુ લાભાર્થીઓ માટે ખાદ્ય સુરક્ષા વધારવાના વ્યાપક જે ધ્યેય છે એને સમર્થન આપે છે। આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં વેવ્સ 2025 જે ઇવેન્ટ દરમિયાન કયા શહેરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી શરૂ કરવામાં આવી હતી? તો જવાબ આવશે મુંબઈ મિત્રો। તો મિત્રો મુંબઈમાં મિત્રો જે વેવ્સ છે મિત્રો વેવ્સ 2025 ઇવેન્ટનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે। ત્યાં મિત્રો આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી શરૂ કરવામાં આવી છે કઈ જગ્યાએ? મુંબઈ મહારાષ્ટ્ર ખાતે। તો મિત્રો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજીનું લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માહિતી અને જે પ્રસારણ મંત્રી જે અશ્વિની વૈષ્ણવ દ્વારા મુંબઈમાં સત્તાવાર રીતે કરવામાં આવ્યું હતું। તો કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો આપણા જે કેન્દ્રીય માહિતી અને જે પ્રસાર મંત્રી છે અશ્વિની વૈષ્ણવ એમના હસ્તે કરવામાં આવેલું હોય। અને આ જે સંસ્થા છે એ એનિમેશન, વર્ચ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોસ્મિક ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા અને જે રાષ્ટ્રીય પ્રયાસોનો એક ભાગ છે તેનો ઉદ્દેશ્ય છે કે ભારતના જે ડિજિટલ સર્જનાત્મક માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવાનો છે મિત્રો। અને મીડિયા અને મનોરંજન માટે મુખ્ય કેન્દ્ર હોવાથી મુંબઈમાં આ લોન્ચ માટે વ્યૂહાત્મક પસંદગી કરવામાં આવી છે। અને યુવા સર્જનાત્મક જે વ્યવસાયીઓને સશક્ત બનાવવા અને ભારતના જે ડિજિટલ સામગ્રી ઇકોસિસ્ટમને આગળ વધારવા માટે તાલીમ, સંશોધન અને ઉદ્યોગનો સહયોગ કરે છે। આગળનો ક્વેશ્ચન છે હાલમાં કયા દેશે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે તેના દુર્લભ પૃથ્વી ખનિજો એક્સેસ આપવા માટે આર્થિક ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા છે? તો યુક્રેને મિત્રો અમેરિકા સાથે મિત્રો ભાગીદારી કરી છે। શાના માટે? તો જે દુર્લભ પૃથ્વી ખનિજોની એક્સેસ આપવાની મિત્રો ભાગીદારી કરી છે। હાલમાં કયો દેશ અનુભવી પર્વતારોહક માટે માઉન્ટ એવરેસ્ટ પરમિટ મર્યાદિત કરવા માટે નવો કાયદો લાવી રહ્યું છે? તો નેપાળ। નેપાળ છે મિત્રો માઉન્ટ એવરેસ્ટના જે અનુભવી પર્વતારોહકો છે એના માટે મિત્રો નવો કાયદો લાવી રહ્યું છે। હાલમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ જેને મે દિવસ તરીકે ઓળખાય છે તે દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો પહેલી મેના દિવસે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ જેને વ્યાપકપણે મે દિવસ તરીકે ઓળખવામાં આવે છે દર વર્ષે પહેલી મેના રોજ કામદારોના યોગદાનને માન આપવા અને અધિકારીઓના વલણના કલ્યાણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસ જે મજૂર સંગઠનની ચળવળોમાં જોવા મળે છે જે વ્યાજબી કામના કલાકો અને સારી પરિસ્થિતિઓના હિમાયતી તરીકે મિત્રો આ દિવસને ઉજવવામાં આવે છે। જે પ્રથમ મજૂર દિવસ પરેડ મિત્રો 1882માં ન્યુયોર્ક શહેરમાં યોજાઈ હતી જે પાછળથી શ્રમ દળ તરીકે ઓળખાય છે અને ટેકો આપવા માટે વૈશ્વિક પ્રયાસોને પ્રભાવિત કર્યા હતા। ભારતમાં તે કામગાર દિવસ અથવા આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ તરીકે વિવિધ નામોથી તેને ઓળખવામાં આવે છે મિત્રો। આગળનો ક્વેશ્ચન હાલમાં રાષ્ટ્રીય કારકિર્દી સેવા પોર્ટલ દ્વારા રોજગાર વધારવા માટે કઈ કંપનીએ શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો જે આ રેપિડો જે કંપની છે તેને મિત્રો રાષ્ટ્રીય જે કારકિર્દી સેવા પોર્ટલ છે એને મિત્રો જે શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે સમજૂતી કરેલી છે। તો શ્રમ અને રોજગાર મંત્રાલયે નેશનલ કરિયર સર્વિસ પોર્ટલ દ્વારા લોજિસ્ટિક અને જે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે રોજગારીની તકો વધારવા માટે જે રેપિડો છે તેની સાથે ભાગીદારી કરી છે। આ ઉપરાંત આ સહયોગનો ઉદ્દેશ શું છે? તો આગામી 1 થી 2 વર્ષમાં 50 લાખથી વધુ આજીવિકાની તકો ઊભી કરવાની છે। આ ઉપરાંત આ જે પહેલનો મુખ્ય ધ્યાન સમાવિષ્ટ ભરતી પર છે, ખાસ કરીને યુવાઓ અને જે મહિલાઓને લવચીક કાર્યની ભૂમિકાઓ આપવા માટે પ્રોત્સાહિત કરે છે
અને રેપિડો પ્લેટફોર્મ પર બાઇક, ટેક્સી ડ્રાઈવર, ઓટો રિક્ષા ઓપરેટર, કેબ ડ્રાઈવર જેવી ભૂમિકા માટે નોકરીની તકોની યાદી આપશે, જે નોકરી શોધવામાં પ્રક્રિયામાં વધુ સુલભતા બનાવશે. આગળનો પ્રશ્ન, હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સે AI ચિપ ઉત્પાદન સ્થાપિત કરવા માટે કઈ કંપનીએ $500 બિલિયન રોકાણની જાહેરાત કરી છે? તો જવાબ આવશે મિત્રો એનવીડિયા જે કંપની છે એને $500 બિલિયન જાહેરાત કરી છે. આગળનો ક્વેશ્ચન છે કે ડૉક્ટર સુકાંત મજમુદાર દ્વારા જે PM ઉષા હેઠળ મેરુ પર 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો નવી દિલ્હીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મિત્રો. જોઈશું તેની ડિટેલ. તો PM ઉષા પહેલ હેઠળ જે બહુશાખાકીય શિક્ષણ અને સંશોધન યુનિવર્સિટી પર 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન ડૉક્ટર સુકંતા મજમુદાર દ્વારા નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું અને શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવા આ કેન્દ્રિત પ્રાયોજિત ઉચ્ચ શિક્ષણ ગુણવત્તા વધારવા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત ખાસ કરીને રાજ્ય સંસ્થાઓ જે નવી દિલ્હી રાજધાની દ્વારા મુખ્ય નીતિ અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોનું કેન્દ્ર હોવાથી વારંવાર રાષ્ટ્રીય સ્તરના શૈક્ષણિક અને જે વહીવટી કાર્યશાળાનું અહીંયા આયોજન કરવામાં આવે. તેનો ઉદ્દેશ શું છે? તો ભારતમાં બહુશાખાકીય સંશોધન અને જે શિક્ષણ ધોરણોને વધારવા માટે સંવાદને પ્રોત્સાહન આપવા માટે મિત્રો મહત્ત્વપૂર્ણ જે વ્યૂહરચનાનું આદાન પ્રદાન કરવાનો છે. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.